કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનો જન્મદિવસ. વડાપ્રધાન મોદીએ સી.આર. પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ભાજપ કાર્યકર્તાઓ સહિત ચાહકોએ શુભેચ્છાઓ પાઠવી. તો સુરત શહેરમાં ઠેર ઠેર વિવિધ લોક સેવાના કાર્યક્રમો પણ છે. ઉધના ઝોનમાં કાર્યકર્તાઓ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. લીંબાયત વિધાનસભામાં પણ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. સી.આર. પાટીલનો આજે જન્મદિવસ છે. વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. ઉધના ઝોનમાં કાર્યકર્તાઓ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ઠેર ઠેર વિવિધ લોકસેવાના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જોકે ભાજપના કાર્યકર્તાઓ સહિત ચાહકો સી.આર. પાટીલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અને દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. વડાપ્રધાન મોદીએ પણ સી.આર. પાટીલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. લીંબાયત વિધાનસભામાં પણ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજનીતિના બાજીગરને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે. રાકેશ, આજે સી.આર. પાટીલનો જન્મદિવસ છે. વડાપ્રધાને પણ શુભેચ્છાઓ પાઠવી. આ સાથે ભાજપના કાર્યકર્તા અને ચાહકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. બિલકુલ, આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનો 71મો જન્મદિવસ છે અને તેમના આ જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્ય અને પ્રવૃત્તિથી હાલ કરવામાં આવી રહ્યો છે. તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે સવારથી જ જે કાર્યકર્તાઓનો જે ઘસારો છે તેઓના નિવાસસ્થાન ખાતે હાલ જોવા મળી રહ્યો છે. સુરત શહેર ભાજપના નેતાગણ અને કાર્યકર્તા કોર્પોરેટરો મોટી સંખ્યામાં હાલ તેઓને શુભેચ્છા પાઠવવા માટે હાલ નિવાસસ્થાન ખાતે પહોંચી રહ્યા છે. અને સુરત શહેરમાં અલગ અલગ વોર્ડ જે કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને મહારક્તદાન કેમ્પ હોય, સફાઈ અભિયાન હોય, વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે સી.આર. પાટીલ પોતાના જન્મદિવસની ઉજવણી આ રીતે સેવાકીય કાર્યોથી જ કરતા હોય છે. અને આજે દિવસભર તેઓના વિવિધ કાર્યક્રમોનું આયોજન છે તે સેવાકીય કાર્યક્રમો થકી થવાના છે. ત્યારે હાલ પણ જે તેઓના નિવાસસ્થાન ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની જે સંખ્યા છે તે જોવા મળી રહી છે. અને કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત પણ તેઓ હાલ કરી રહ્યા છે. અને કાર્યકર્તાઓનું જે શુભેચ્છા પણ તેઓ ઝીલી રહ્યા છે. એટલે મહત્વની બાબત એ છે કે જ્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનો જન્મદિવસ હોય ત્યારે કાર્યકર્તાઓનો ઉત્સાહ આજે એક અલગ રીતે જોવા મળી રહ્યો છે કે જ્યાં વિવિધ કાર્યક્રમો થકી જે કાર્યકર્તાઓ પણ છે તે સી.આર. પાટીલને આ પ્રમાણે શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર.